3 મિનિટની અંદર સુખડી બની શકે ખરી? હા, જરૂરથી બની શકે છે. અગર તમારા પાસે અવન છે તો આ સુખડીની રેસિપી તમે પણ ટ્રાય કરી શકો છો. મારી ફિમેલ કેક કસ્ટમર્સ હંમેશા મને કહે છે કે અમારા પાસે ઓવન છે બટ અમને ઓવનનો યુઝ કરતા નથી ફાવતો. તો આ રેસિપી તમારા માટે જ છે. બિફોર વી સ્ટાર્ટ વન સ્મોલ નોટ, આ રેસિપી તમારા પર્સનલ યુઝ માટે છે, નોટ ફોર સેલ. ક્વોન્ટિટી મેન્શન કરી છે એ હિસાબે ઘી ને ફ્લાવરને મિક્સ કરીને આપણે ઓવનમાં મૂકીશું 1 મિનિટ માટે. 1 મિનિટ પછી આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે ટોટલ 3 મિનિટ માટે આપણે ઓવનમાં મૂકવાનું છે. 3 મિનિટ પછી મારો અહીંયા ઘઉંનો લોટ પરફેક્ટલી શેકાઈ ગયો છે. અગર તમારો લોટ ના શેકાયો હોય તો ફરી 30 થી 40 સેકન્ડ માટે તમે મૂકી શકો છો. 3 મિનિટ પછી મારો ઘઉંનો લોટ પરફેક્ટલી શેકાઈ ગયો છે. તેની અંદર એડ કરીશું ગોળ. તમે ઘરે જે પણ ગોળ યુઝ કરતા હોય તે મિક્સ કરી શકો છો. ગોળ એડ કર્યા પછી ઓવનમાં નથી મૂકવાનું. સારી રીતે મિક્સ કર્યા પછી સુખડી રેડી છે. ગ્રીસ કરેલી પ્લેટમાં સુખડીને સારી રીતે સેટ કરી લઈશું. તો 3 મિનિટમાં સુખડી બનીને રેડી છે અને આ સુખડીની રેસિપી તમારા માટે બહુ જ યુઝફુલ રહેશે. एक ढाल ढलने लगे जब एक थाल चखने लगे